જય માતાજી મિત્રો, સાચો ધનવાન કોણ? નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમને આવી પ્રેરણાદાયક અને જીવન બદલાવી દે તેવી ગુજરાતી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો. આજની વાર્તાનું નામ છે સાચો ધનવાન કોણ? તો મિત્રો ઠેઠ સુધી બના રહેજો. એક નાનકડા ગામમાં બે મિત્રો રહેતા હતા, મોહન અને ગોપાલ. મોહન ગામનો સૌથી મોટો વેપારી હતો. તેની પાસે મોટો બંગલો અને દુકાનો, સોનાના દાગીના અને ઘણું ધન હતું. ગામમાં લોકો તેને શેઠજી કહીને બોલાવતા. બીજી તરફ ગોપાલ ગરીબ ખેડૂત હતો. કાચા મકાનમાં રહેતો, દિવસ રાત મહેનત કરતો અને જે કમાતો તેમાં સંતોષ માનતો. મોહનને પોતાના પૈસાનો ખૂબ ગર્વ હતો. તે ગરીબોને નીચા સમજતો. એક દિવસ તેણે ગોપાલને કહ્યું, ગોપાલ, તારી પાસે કંઈ નથી, તું ગરીબ માણસ છે. સાચું સુખ તો પૈસામાં જ છે. ગોપાલ હસીને બોલ્યો, શેઠજી, પૈસાથી ઘર ખરીદી શકાય પરંતુ પરિવારનો પ્રેમ નહીં. પૈસાથી દવા ખરીદી શકાય પણ સ્વચ્છતા નહીં. સાચી સંપત્તિ તો સારા કર્મ અને સંતોષ છે. મોહન હસી પડ્યો. થોડા દિવસ પછી ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. તેમણે આખા ગામને ભેગું કરીને કહ્યું, હું આજે ગામના સૌથી ધનવાન માણસને આશીર્વાદ આપવા આવ્યો છું. મોહન તરત આગળ આવ્યો. તેમણે વિચાર્યું કે સંત ચોક્કસ મને જ પસંદ કરશે. સંતે પૂછ્યું, શેઠજી, જો આજે તમારું બધું ધન જતું રહે તો તમારી પાસે શું બચશે? મોહન મૌન થઈ ગયો. સંતે એ જ પ્રશ્ન ગોપાલને પૂછ્યો. ગોપાલે નમ્રતાથી જવાબ આપ્યો, મારી પાસે ભગવાન પરની વિશ્વાસ, પરિવારનો પ્રેમ, મહેનત કરવાની શક્તિ અને લોકોની શુભેચ્છા રહેશે. સંત સ્મિત કરીને બોલ્યા, સાચો ધનવાન આ જ છે. મોહનને આ વાત ગમી નહીં. તે ગુસ્સામાં ઘરે ગયો. થોડા મહિનાઓ પછી તેના વેપારીમાં મોટું નુકસાન થયું. દુકાનો બંધ થવા લાગી. સાથે કામ કરતા ઘણા લોકો તેને છોડીને ચાલ્યા ગયા. તેઓ રોજ તેની આસપાસ કરતા હતા, તેઓ પણ દૂર થઈ ગયા. મોહન એકલો પડી ગયો. એ જ સમયે ગોપાલનું જીવન પહેલા જેવું જ હતું. તે દરરોજ મહેનત કરતો. ગામના લોકો તેની મદદ કરતા. કોઈ અનાજ આપતું, કોઈ બીજું આપતું તો કોઈ કામમાં હાથ બટાવતું. કારણ કે ગોપાલે જીવનભર બધાની મદદ કરી હતી. એક દિવસ મોહન ખૂબ દુઃખી થઈને ગોપાલ પાસે આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. મિત્ર, આજે સમજાયું કે પૈસા હોય ત્યારે બધા સાથે હોય છે, પણ મુશ્કેલીમાં સાચા માણસો જ કામ આવે છે. ગોપાલે તેને ગળે લગાવ્યો. મિત્ર, સમજી ફરી કમાઈ શકાય છે, પરંતુ સારો સ્વભાવ અને વિશ્વાસ ગુમાવી દઈએ તો બધું ગુમાવીએ. બીજે દિવસે બંને સંત પાસે ગયા. સંતે બંનેને એક એક બીજ આપ્યું. તેણે કહ્યું, આ બીજ વાવો. મોહને તેને સોનાના વાસણમાં રાખી દીધું. ગોપાલે તેને જમીનમાં વાવી દીધું. થોડા મહિનાઓ પછી ગોપાલના બીજમાંથી મોટું ફળદ્રુપ વૃક્ષ ઉગી નીકળ્યું. મોહનનું બીજ જેમનું તેમ જ રહ્યું. સંત બોલ્યા, જ્ઞાન, દયા અને પ્રેમ પણ આવા જ હોય છે. તેમને
માત્ર સાચવી રાખવાથી કંઈ મળતું નથી, વેચવાથી તેઓ અનેક ગણા વધી જાય છે. તે દિવસથી મોહન બદલાઈ ગયો. તે ગરીબ બાળકોના શિક્ષણ માટે મદદ કરવા લાગ્યો. ગામમાં પાણીની ટાંકી બંધાવી, મંદિરમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું, ગરીબોને કપડાં અને દવાઓ આપવાનું શરૂ કર્યું. હવે લોકો તેને માત્ર પૈસાદાર નહીં પણ દયાળુ માણસ તરીકે ઓળખવા લાગ્યા. એક દિવસ ગામના બાળકોએ સંતને પૂછ્યું, મહારાજ, સાચો ધનવાન કોણ? સંતે જવાબ આપ્યો, જેના હૃદયમાં દયા હોય, જેના જીવનમાં સંતોષ હોય, જેના હાથ હંમેશ સેવા માટે આગળ વધતા હોય અને જેના મનમાં ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ હોય, એ જ સાચો ધનવાન છે. મોહન અને ગોપાલ બંનેએ જીવનનો સૌથી મોટો પાઠ શીખી લીધો. ધન માત્ર તિજોરીમાં નથી હોતું. ધન તો માણસના સંસ્કારમાં, પ્રેમમાં, દયામાં અને સારા કર્મોમાં વસે છે. સાચી સંપત્તિ પૈસા, સોનું કે મિલકત નથી. સાચો ધનવાન તે છે જેની પાસે સંતોષ, સારો સ્વભાવ, સેવા કરવાની ભાવના, પરિવારનો પ્રેમ અને ભગવાન પર વિશ્વાસ હોય છે. પૈસા એક દિવસ ખૂટી શકે, પરંતુ સારા કર્મનું ધન જીવનભર અને મૃત્યુ પછી પણ સાથ આપે છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી નવી વાર્તામાં મળીશું.